નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે ભાઈ સીસી ની પરીક્ષા હવે ખૂબ જ નજીક છે. સાહેબ પહેલી તારીખ 1 એપ્રિલ થી સીસી ની પ્રિલિમ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે સાહેબ. અને આઈ હોપ કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોની જે તૈયારી છે હવે પોતાની તૈયારી એકદમ અંતિમ પડાવમાં ચાલી રહી હશે. સાહેબ રિવિઝન કરતા બધા લોકો બેઠા બેઠા હવે રિવિઝન જ કરે છે માત્ર ને માત્ર. તો હવે ખાસ વિદ્યાર્થી મિત્રો કે જે સીસી ની જે પરીક્ષા છે એના પ્રિલિમ પરીક્ષામાં સાહેબ 4 વિષયો છે. મુખ્ય 4 વિષયો છે. 4 વિષય: રીઝનિંગ, ગણિત, ગુજરાતી અને અંગ્રેજી સાહેબ. અને તેમાંથી સૌથી વધુ ભારણ સાહેબ કયા વિષયનું છે જાણો છો તમે? ગણિત અને રીઝનિંગ નું. અને એમાંથી 40 માર્ક્સ નું તો માત્ર ને માત્ર રીઝનિંગ છે સાહેબ. બરોબર. આ પોઈન્ટ ટુ બી નોટેડ કે સાહેબ રીઝનિંગ એ 100 માર્ક્સ માંથી 40% ગુણ એકલું રીઝનિંગ ધરાવે છે. હવે આ જે આપણી સીસી ની સાહેબ એક્ઝામ જે છે એ ટીસીએસ દ્વારા કન્ડક્ટ કરવામાં આવી રહી છે. તો ઓબ્વિયસલી કે ભાઈ ટીસીએસ દ્વારા જે કેન્દ્ર સ્તરની જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે તો તેમાં રીઝનિંગના કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો એ ખાસ એકવાર જોવા જરૂરી છે. તો એટલા માટે સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા ટીસીએસ દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી કેન્દ્ર સ્તરની એસએસસી, રેલવે, આઈબી જેવી અલગ અલગ પરીક્ષાઓના 41 જેટલા પેપરો સાહેબ 41 જેટલા પેપરોના રીઝનિંગ વિષયનો જે પોર્શન હોય છે સાહેબ સોલ્ડ વાઇઝ રીઝનિંગ વિષયનો જે પોર્શન છે શિફ્ટ વાઇઝ સોલ્વ પેપર કવર કરવાનો પ્રયત્ન આપણે આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. એવા પ્રશ્નપત્રો સાહેબ જે લેટેસ્ટ છે ખૂબ જ કે ભાઈ આ સાહેબ જાન્યુઆરીમાં લેવાઈ ગયેલ બરોબર એનો પણ પેપર આપણે અંદર મૂકી દીધા. મતલબ લેટેસ્ટ જેટલા પણ છે એટલા બધા અવેલેબલ છે 41 માં. ડન. મતલબ કે સાહેબ આ લેટેસ્ટ જે પણ ટીસીએસ દ્વારા કન્ડક્ટ કરવામાં આવેલી છેલ્લી લેટેસ્ટ તમામ પરીક્ષાઓમાં રીઝનિંગ વિષયના જે પ્રશ્નો જે પૂછાયા છે તો એનો આપણે સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તો શરૂ કરીએ આજના વિડીયોમાં આ પુસ્તકનો પરિચય. સાહેબ શરૂઆત કરીએ તો પહેલા કે વિશેષતા. આ પુસ્તકની વિશેષતા શું છે કે સાહેબ ખ્યાલ છે કે ભાઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે નવી પરીક્ષા પદ્ધતિ જે સીસી લેવામાં આવનાર છે, આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ જેવી પરીક્ષાઓમાં તમને ખ્યાલ હશે કે રીઝનિંગ વિષયના ભારાંકમાં વધારો થયો છે. તો રીઝનિંગ વિષય ખૂબ જ અગત્યનો થયો. ત્યારબાદ ખાસ કે આ પુસ્તકમાં ટીસીએસ દ્વારા લેવામાં આવતી સાહેબ કેન્દ્ર સ્તરની એસએસસી, આઈબી, રેલવે જેવી પરીક્ષાઓમાં પૂછાયેલા 41 પેપરોના રીઝનિંગ વિષયના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. ડન. પહેલો થઈ ગયો 41 પેપરો સાહેબ એસએસસી સીજીએલ. આમાં સાહેબ આ એસએસસી, રેલવે અને આઈબી ની જે પરીક્ષાઓ આપણે કવર કઈ પરીક્ષાઓના પ્રશ્નપત્રો કવર કર્યા છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો એસએસસી સીજીએલ, એસએસસી સીએચએસએલ, એસએસસી એમટીએસ, આઈબી એસીઆઈઓ, આરઆરબી એનટીપીસી, આરઆરબી એએલપી અને આરઆરબી ગ્રુપ ડી જેવી આ અલગ અલગ પરીક્ષાઓના રીઝનિંગ વિષયના કુલ 960 જેટલા પ્રશ્નો વિથ સોલ્યુશન આપવામાં આવ્યા છે. 960 જેટલા પ્રશ્નો છે એમનું સોલ્યુશન સહિત આ સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો આજે અલગ અલગ જે પરીક્ષાઓ છે એમાંથી અમુક પરીક્ષા માત્ર હિન્દી અને અંગ્રેજીમાં જ લેવાતી હોય છે, જ્યારે અમુક પરીક્ષાઓ છે તો એ હિન્દી, અંગ્રેજી ઉપરાંત ક્ષેત્રીય ભાષાઓ એટલે કે ગુજરાતીમાં પણ લેવાતી હોય છે. અને તમને ખ્યાલ હોય તો કે ભાઈ આપણી જે સીસી ની પરીક્ષા છે એ તો ગુજરાતી માધ્યમમાં લેવાની છે. તો એટલા માટે આ હિન્દી, અંગ્રેજીમાં લેવાતી પરીક્ષાઓ પણ જેમ કે એસએસસી સીજીએલ હોય, આઈબી હોય, આરઆરબી એનટીપીસી કે આરઆરબી એએલબી જેવી પરીક્ષાઓના જે રીઝનિંગ વિષયના જે પેપર જે છે ને આ પ્રશ્નોને આપણે ગુજરાતી ભાષામાં કન્વર્ટ કરી અને આ પેપર જે પુસ્તક છે એમાં સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મતલબ કે આ બુકમાં આપણે એને ગુજરાતી ભાષામાં બધા જ પ્રશ્નો તમને અવેલેબલ થઈ જશે. મુદ્દો થાય છે ક્લિયર? તમને બુક બતાવી દઈએ. જેમ કે જેવું બુક તમે લેશો તો પહેલું જ પેજ જે ખોલશો તેમાં જ તમને આપેલું હશે સાહેબ ટીસીએસ પીવાયક્યુ કે ભાઈ ટીસીએસ દ્વારા લેવાયેલી પરીક્ષાના પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર. પ્રીવિયસ યર ક્વેશ્ચન કયો વિષય તો કે ભાઈ રીઝનિંગ વિષય. શિફ્ટ વાઇઝ સોલ્વ પેપર આપવામાં આવે છે અને કઈ પરીક્ષાઓ કવર કરી છે એનું તમને લિસ્ટ આપવામાં આવે છે. ટોટલ 7 પરીક્ષાઓ અહીં આપણે કવર કરી છે. ડન. અને સાહેબ શિફ્ટ વાઇઝ કે ભાઈ પહેલી તારીખે પહેલી શિફ્ટમાં કયા પ્રશ્નપત્ર આવેલા બરોબર વિથ સોલ્યુશન એ વિદ્યાર્થીને ક્યાંથી મળશે? ઇન્ડેક્સ પરથી. ઇન્ડેક્સ સાહેબ ઇન્ડેક્સ થોડી ક્લિયર કરાવી લો વિદ્યાર્થી મિત્રો. ઇન્ડેક્સ સાહેબ આ આપણું જોઈ લો એસએસસી દ્વારા એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે. કઈ એક્ઝામ? તો સીજીએલ. કઈ સીજીએલ? ગ્રેજ્યુએટ લેવલની.
કઈ તારીખે એક્ઝામ લેવાયેલી? તો ભાઈ 14 જુલાઈ 2023 અને એની સાથે એનો શિફ્ટ સમય આપી દીધો કે ભાઈ 9 વાગે આ એક્ઝામ કન્ડક્ટ કરાયેલી હતી. પહેલું એસએસસી નું એક લાઈનમાં આપી દીધું. તો 8 જેટલા પ્રશ્નપત્રો આપણે સીજીએલ ના લઈ લીધા, ત્યાર પછી સીએચએસ ના લઈ લીધા, ત્યાર પછી એમટીએસ લીધા, ત્યાર પછી આઈબીએસસીઆઈઓ જે હાલમાં જાન્યુઆરી 2024 સાહેબ જો 17/1/2024 શિફ્ટ 2 બરોબર 2 દિવસમાં એક્ઝામ કન્ડક્ટ કરેલી 17 તારીખ અને 18 તારીખ બધા પ્રશ્નપત્રો અહીં આપણે કવર કરી. ત્યારબાદ રેલવે એનટીપીસી ના પ્રશ્નો આવી ગયો છે, ત્યાર પછી એએલપી ના પ્રશ્નો આવી ગયા છે જેની હાલમાં અત્યારે રિક્રુટમેન્ટ આવી હતી, અને ત્યાર પછી રેલવે ગ્રુપ ડી ના પ્રશ્નપત્રનો પણ અહીં સમાવેશ કરી લેવામાં આવેલ છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમને કઈ પરીક્ષા, કઈ તારીખ અને કઈ શિફ્ટ નું પેપર છે એ બધું જ તમને આપી દીધું છે, જેથી એ પર્ટિક્યુલર શિફ્ટ અને પર્ટિક્યુલર પેપરના જ રીઝનિંગ વિષયના પ્રશ્નો એ તમને આ પુસ્તકમાં મળશે. આ વાત થઈ ઇન્ડેક્સની સાહેબ. હવે બતાવી દઈએ વિદ્યાર્થી મિત્રોને પેપર. જેમ કે પહેલું પેપર હશે તો લખી જશે સાહેબ સ્ટાફ સિલેક્શન કમિટી કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ સીજીએલ ની જે પેપર છે 14/7/2023 નું સવારે 9 વાગ્યાની જે શિફ્ટ હતી એનું આ પેપર છે. અને એના માત્ર જે પેપર અલગ અલગ એમાં મેથ્સ, રીઝનિંગ, જીકે અલગ અલગ જે પણ વિષય હોય, પરંતુ આ પેપરના ફક્ત રીઝનિંગ જે વિષયના જે પ્રશ્નો છે તો એને અહીં આપણે આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેવું આ પેપર પતશે કે ભાઈ આ પેપરના પહેલું પેપર એના રીઝનિંગ વિષયના પ્રશ્નો જેવા પતશે એવા તરત નીચે તમને આન્સર કી મળી જશે વિદ્યાર્થી મિત્રો. ખાસ કે ભાઈ જ્યારે તમે આ પીવાયક્યુ સોલ્વ કરવા બેસો તો પહેલા પેપર એના પ્રશ્નો આવી ગયા, તમે પહેલા એ પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. બધા જ પ્રશ્નો જો સોલ્વ થઈ જાય પછી ચેક કરો કે એમાંથી તમારા કયા સાચા છે અને કયા ખોટા છે, એટલા માટે નીચે આન્સર કી આપી દીધી છે. પછી જે પ્રશ્નમાં તકલીફ પડી હોય, જે પ્રશ્નો ખોટા પડ્યા હોય તો તેનું સોલ્યુશન તેની નીચે જ મળી રહે. આ પેપરની નીચે એની આન્સર કી અને આન્સર કીની નીચે તેનું સોલ્યુશન આપવામાં આવેલ છે, જેથી આ તમામ પ્રશ્નોમાં જે પણ તમારા ડાઉટ્સ હોય એ અહીંયા ક્લિયર થઈ જશે. મુદ્દો થાય છે ક્લિયર? આ ડિટેલમાં સોલ્યુશન વ્યવસ્થિત રીતે આપવામાં આવ્યું છે, જેથી તમને એ પ્રશ્ન સમજવામાં સરળતા રહે. આ તો પહેલા એક પેપરની વાત થઈ. એ જ રીતે તમે જોઈ શકો છો સાહેબ સીએચએસએલ ના પેપર પણ આપવામાં આવ્યા છે, એમટીએસ ના પેપર પણ આપવામાં આવ્યા છે, એમટીએસ આઈબી ના પેપર છે. ભાઈ પેપર નંબર 30 આરઆરબી એનટીપીસી, પેપર નંબર 35 તો કે ભાઈ આરઆરબી એએલપી ના પેપર છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબી ગ્રુપ ડી ના પેપર્સ આપવામાં આવેલા છે. 41 પેપરોનો સમાવેશ અહીં કરવામાં આવેલ છે. જેવું પેપર પતશે એટલે વિદ્યાર્થી મિત્રો આન્સર કી આપેલ છે અને આન્સર કી પછી તમને એનું સોલ્યુશન મળી જશે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો આ પ્રકારે આ પુસ્તક ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે તમને આગામી આવનાર જે સીસી ની જે પરીક્ષા છે તો તેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ડન. તો આ થઈ પુસ્તકનો પરિચય. અહીંથી આગળ વાત કરીએ તો સાહેબ ખાસ સીસી ની એક્ઝામ આવી રહી છે અને યુવા ઉપનિષદ જે પબ્લિકેશન છે તો આ સીસી ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અવનવા માધ્યમથી, જેમ કે અગાઉ સીસી ની જે કમ્બાઇન્ડ બુક આપણે પબ્લિશ કરી હતી, વિદ્યાર્થી મિત્રોનો ખૂબ જ સારો પ્રેમ મળ્યો છે અને વિદ્યાર્થીઓના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે બુક. તો આ ખાસ. ત્યારબાદ તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા કે ભાઈ સીસી માની પ્રિલિમ પરીક્ષા માટે 51 આદર્શ પ્રશ્નો પત્રોની પુસ્તક કમ્બાઇન્ડ બુક શાના માટે બનાવી હતી સાહેબ? સ્ટુડન્ટોને થિયરી સમજવા. બરોબર. હવે એક્ઝામ નું પ્રેક્ટિકલ નોલેજ તો જોઈશે ને સ્ટુડન્ટોને. પ્રેક્ટિકલ નોલેજ એટલે શું સાહેબ? કે ભાઈ આટલા ટાઈમમાં પ્રશ્નપત્ર સોલ્વ થાય છે. આ બહુ અગત્યનો મુદ્દો તમે સાહેબ ઉઠાવ્યો છે કે ભાઈ તમે ચલો આટલા મહિનાથી તૈયારી કરી રહ્યા છે, આટલા વર્ષોથી તૈયારી કરી રહ્યા છે. હવે સીસી ની જે એક્ઝામ છે ભાઈ પહેલી વાર કન્ડક્ટ થઈ રહી છે, હવે આ પરીક્ષાનું જે પ્રિલિમ પેપર છે 1 કલાકનો સમયગાળો છે ને 100 ક્વેશ્ચન છે, અને આ 100 ક્વેશ્ચનમાં વાંધો નથી. એવું તો 100 ક્વેશ્ચન અને 1 કલાક ઘણી વાર પરીક્ષા વિદ્યાર્થી આપે, પરંતુ આમાં નવું શું છે કે 100 ક્વેશ્ચનમાં 70 પ્રશ્નો તો મેથ્સ અને રીઝનિંગ ના છે. સાહેબ આમ જોઈ તો આમને બધાને ટકાવારી આવડતું જ હશે. એક દાખલો આમ વિદ્યાર્થીઓને એવો હશે કે ટકાવારીનો ના આવડે, પણ સાહેબ એક્ઝામમાં થશે એ જાણવા માટે ટાઈમ મેનેજમેન્ટ માટે આપણે સીસી 51 આદર્શ પ્રશ્નો સેટનો ઉપયોગ કર્યો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ એક રિક્વેસ્ટ છે કે ભાઈ જે પણ વિદ્યાર્થીઓ તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો ટાઈમ મેનેજમેન્ટ ખાસ કરીને જવા વિનંતી કે ભાઈ આટલા સમયથી તમે તૈયારી કરી રહ્યા છો તો
છેલ્લે પરીક્ષા વખતે 1 કલાકમાં તમારે 100 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે. જો કોઈ પ્રશ્નમાં તમે વધુ સમય અપાઈ ગયો અને પછી ઘણા પ્રશ્નો આપવાના બાકી રહી ગયા તો ઉતાવળમાં જે આવડતા પ્રશ્નો પણ ખોટા ટીક થઈ શકે છે અને મે બી પ્રશ્નો ટીક કરવાના પણ રહી જઈ શકે છે. માટે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ અગત્યનું છે. તો એટલા માટે આ ખૂબ જ અગત્યની બુક છે કે ભાઈ આમાં 51 જેટલા પેપર્સ આપવામાં આવે છે. તમે ટાઈમ સેટ કરો 1 કલાક અને 1 કલાકમાં મને રેન્ડમ કોઈ પણ પેપર લઈ અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરી શકો. અને ડાઉટફુલ વિષયો સાહેબ પાછા રિવિઝન માટે એ ખાસ કે ભાઈ એક પેપર લીધું, એક કલાકનો સમયગાળો મૂક્યો છે, કલાકમાં કેટલા પ્રશ્ન અટેમ્પ્ટ થયા. જો આજે ભાઈ પહેલી વાર કદાચ આપીને 1 કલાકમાં 70 કે 60 જ અટેમ્પ્ટ થયા, બીજું પેપર આપો 70, 72, 75 સુધી પહોંચો, 80 સુધી પહોંચો. મેક્સિમમ તમે તમારી અહીંયા જે સ્ટ્રેન્થ છે એને અહીંયા યુટિલાઇઝ કરી શકો છો સાહેબ. એટલું તો ગેરંટી છે કે 51 સુધી પહોંચશો ને એટલે આ લોકો તો છોતરા. અરે જો તમે પહેલા પેપર થી શરૂ કરો અને 51 પેપર સુધી પહોંચશો ને, તમે ખુદ તમને ઓટોમેટિક એક કોન્ફિડન્સ આવશે કે ભાઈ હવે કોઈ પણ પેપર ગમે તેવું આવે વાંધો નહીં, હું 1 કલાકમાં એને લડી લઈશ, પૂરું કરીશ. અને સાહેબ બીજું કે ભાઈ જો તમે આ 51 પેપર સેટની પુસ્તક લઈને જો પરીક્ષા આ પ્રેક્ટિસ તમે કરતા હોય, અમુક પ્રશ્નો ખોટા પડે, અમુકમાં ન સમજ પડે, તો એટલા માટે યુવા ઉપનિષદ પબ્લિકેશનની જે ઓનલાઈન એપ્લિકેશન છે સાહેબ, એના પર એમનું ડિટેલ સોલ્યુશન પણ આપવામાં આવ્યું છે. તો એ સોલ્યુશનનો પણ તમે લાભ લઈ શકો છો. ડન. ત્યારબાદ ખાસ કે યુવા ઉપનિષદ એપ્લિકેશન પર કોન્સ્ટેબલની એક્ઝામ જે હમણાં આવી છે તે કોન્સ્ટેબલની લાઈવ બેચ સાહેબ, લક્ષ્ય વેધ પોલીસ કોન્સ્ટેબલની જે લાઈવ બેચ છે એ શરૂ થઈ ચૂકી છે. તેનો પણ તમે લાભ લઈ શકો છો. વિથ મટીરિયલ, વિધાઉટ મટીરિયલ, આ તમે બેચનો લઈ શકો છો. વિથ મટીરિયલમાં તમે જોઈ શકો છો કોન્સ્ટેબલનો જે નવો સિલેબસ છે એના આધારે જે પણ યુવા ઉપનિષદ પબ્લિકેશનની અગત્યની બુક છે એ તમને મળવાપાત્ર છે. પીએસઆઈ ની એક્ઝામ પણ તમને ખ્યાલ હોય તો 4 એપ્રિલ થી ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે. તો એની માટે પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન પર જે એપ્લિકેશન છે એના પર આ કોર્સ શરૂ થઈ ચુક્યો છે. સ્પેશિયલ ઓફર છે, વિથ મટીરિયલ, વિધાઉટ મટીરિયલ. તમે આ બેચ કન્ડક્ટ કરી શકો છો અને એનો લાભ તમે લઈ શકો છો. હાલમાં ખાસ વિદ્યાર્થી મિત્રો સીસી ની જે પરીક્ષા આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને સાહેબ મેથ્સ રીઝનિંગ કમ્બાઇન, ગુજરાતી વ્યાકરણ, સીસી પ્રિલિમ્સ ના જે પણ રેકોર્ડેડ કોર્સ છે એના પર સાહેબ 75% ડિસ્કાઉન્ટ છે. યુઝ કરો કૂપન કોડ સીસી પ્રિલિમ 75, તો એનો પણ તમે લાભ લઈ શકો છો. અને અંતે છે આ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તકોનો ખજાનો કે જે તમામ વિદ્યાર્થી મિત્રોને સાહેબ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ખાસ તેનો લાભ લેવા વિનંતી. નેક્સ્ટ ટાઈમ આવા જ નવા પુસ્તક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.